હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો મિત્રો. તો આજ નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે જાણીશું મિત્રો, તમારે મકાન મંજૂર થયું છે કે નહીં થયું એ માટે તમારે ઓનલાઈન તમારે ઘરે બેઠા તમારું નામ જોવું હોય તો કેવી રીતે જોઈ શકો છો. તો આ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો, અને તમને લઈને જવું મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો. તો મિત્રો સૌ પ્રથમ તમારે ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં જઈને સર્ચ કરવાનું છે ટેકનો. સર્ચ કરવાનું છે મિત્રો, આવે ટેકનો રુચિ આવાસ, એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો પહેલી વેબસાઇટ આવી જશે. પહેલી વેબસાઇટ ઉપર ટચ કરવાનું છે તમારે. મિત્રો ટચ કરે અને આવી કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમારે સ્ક્રોલ કરવાનું છે, હા નીચે જતું રહેવાનું છે. સ્ક્રોલ કરીને જોઈ શકો છો તમે કે આપણે જઈએ નીચે. હા તો મિત્રો તમને જોવા મળશે પહેલાં જે રાઉન્ડ કર્યું છે ને એની ઉપર તમારે પહેલું ટચ કરી નાખવાનું છે, બરાબર. તો તમારે ડાયરેક્ટ પોર્ટલ ઉપર આવી જશો તમે. પોર્ટલ ઉપર આવ્યા પછી મિત્રો તમારે આપણું પહેલું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. રાજ્ય સિલેક્ટ કર્યા પછી તમારે સિલેક્ટ કરવાનું છે તમારું જિલ્લો સિલેક્ટ કરી નાખવાનો છે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગમે તે જોઈ શકે મિત્રો. જિલ્લો સિલેક્ટ કર્યા પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો તમને PDF જોતી હોય તો અહીંયા ઉપર ટચ કરશો તો તમને PDF પણ ડાઉનલોડ થઈ જશે. અને જોઈ શકો છો મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા નામ પણ આવી જશે. જેના મકાન મંજૂર થઈ ગયેલા હશે તમને લિસ્ટ પર બતાવશે. અહીંયા સ્ટેટસ બતાવશે તમને કે વેરીફાઈડ થયેલું છે કે રિજેક્ટ થયેલું છે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો. રજિસ્ટર નંબર પણ બતાવી દેશે અંદર. તો ચાલે નામની યાદી છે આ, જોઈ શકો તમે બધું. અને PDF પણ ડાઉનલોડ કરી શકો છો. આપણે જોઈ શકીએ, એકવાર PDF ડાઉનલોડ કરી લઈએ. તો આપણે PDF ડાઉનલોડ થઈ ગઈ છે. PDF ડાઉનલોડ ઓપન આવી જ કરવાની મિત્રો. હવે તો ઓપન કરશો એટલે તમને આખું ડિટેલ બતાવી દે છે કે શું કેટલાના મકાન મંજૂર થઈ ગયા છે એ બધું આની અંદર દેખાશે તમને લિસ્ટ. તો તમે વિડીયોમાં જોયું, તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.